ઘરના ઓગણે વર્ષે આવે, બીજા વર્ષે ના આવે તો ત્રીજા વર્ષે આવે. પણ ઈ ચોહુદી એને મજૂરી કરવી પડે, એને ઉછેરવો પડે, એને પરવરિશ કરવી પડે અને બરોબર મોટો થાય એટલે ઈ ઓટોમેટિક ઈ આલે આલે ને આલે કેરી એ લખમણ. પણ ત્યાં સુધી એના પાછળ મહેનત તો કરવી પડે ને લખમણ. આ દીકરી દોડી દોડીને થાકી બાપડી અને દીકરીને સાથે ના લેવું. ખરું માં. અને આજે આયા પૂછો બોલો. એક હાથે તળ ના પડે, બે ભેગા પતિ પત્ની થી ભક્તિ કરો તો દેવ રાજી થાય અને આપણું કામ શુદ્ધ થાય. ભાઈ અરે રે વર્ષો વીતી ગયા ને આવા તો દીકરી કઈ કઈ થાકી બાપડી હેડોને 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 આસુને હેડોને પરોણે પરોણે આયા મહારાજ આજ તો કઈ કઈ થાકી ગઈ હેડા તો દેવડા રસ્તા ને આપણે ફળ ભેગા થઈએ એમાં પણ આનંદ ના તો શું કરું બા, એકલી દોડી દોડી થાકી જઈ બા, હિંમત જ નહીં રહી બા. જે જગ્યાએ નખોદણી હોય ને એક વાત વારી ઘડીએ કહું પણ તમે આગળ ના વધો તો મારે એની વાત ફરીથી કહેવાની થાય થોડા સમય પછી. તે છોતે આગળ ના વધો તો મારી એની વાત ફરીથી કહેવાની થાય. મારી વાત તો બદલાય. નખોદની જગ્યામાં રહેતા હોય અને આખી નખોદની જગ્યા હોય અને એ જગ્યામાં રહેનાર વ્યક્તિનું મોટા ભાગે લોબા ટાઈમથી જૂનું નખોજ્યું હોય એટલે તમારું નખોજ કાઢે. તમારી એ જગ્યા લીધેલી નખોદણીમાં તમારા મકાન, તમારા ભાઈઓના કુટુંબના મકાન બધાય એ આખું નખોજ્યું. ઈ નખોજા બધાય સુખી ખરા? કોઈ બધાય દુખી? તારો અવાજ મારા કોને પહોંચતું નથી લખમણે. પણ મારી કોઈ માનવા જ તૈયાર નથી. અરે નથી મોનવા તો કોઈ નહીં, મોણા ના મોને તો કોઈ નહીં, પણ માતાને મોનો ને. માતાને મોને, મશાની મેડીને મોને, મશાની મેડીની પૂજા ચાલુ કરી દે અને મશાની મેડીને કહી દે કે માં તારું કોઈ નથી પણ હું તારું કોઈ નથી એટલે તું નખોદરી કહેવાય. પણ માં તારો થઈ જવું અને તારો થઈ અને તારી પૂજા કરીશ અને તારી પૂજા કરીશ ને માં તો એક મનુષ્યનો વધારનાર, એક પેઢીનો વધારનાર. અરે એક પેઢી વધે માં ખોડાનો ખુદનારા લીધે. માં તું તો નખોદણી પણ માં તારી જગ્યામાં રહેતા હોય ને એક ખોડાનો ખુદનાર હાલ તને નખોદણી રહેવા નહીં દઉં, તારી જગ્યામાં બેહાડી તારી પૂજા કરીશ. શું કોઈ રસ્તા નથી? શું આ રસ્તો ના કહેવાય? જેનું કોઈ ના હોય એનું થવું ને એને વધારે લાગે અને વધારે આશીર્વાદ આલે લખમણે. નખોદણી મેરડીનો કોઈ નથી. અરે જે મશાની મેળીને ભીડિયો હોય, મોટા મોટા મંદિર હોય તે છતાં આશીર્વાદ આલી અને હવાસીર માટી હાલતી હોય અને આને તો કોઈ નથી. આ નખોદણીને કોઈ નથી, એને કોઈ અન્ન તોણો આલવા તૈયાર નથી અને કોઈને ગ્રાસ પાણી નથી આલ્યા. ઈ મશાની મેળીને કદાચ ઘર મળી જાય, ધણી મળી જાય અને ધણી બની જા. એક વાર ખાલી ધણી બની જો, એક વાર ખાલી મશાની મેળી નખોદણીનો એ જગ્યાની માલિકનો ધણી બની જા અને જો ધણી બની જો અને જો કદાચ હવાસીર માટી ના આલે ને તો મારે ગાડી લાગે દીકરા. પણ બનવું પડે લખમણે, બનવું પડે. એના મન લાગતા નથી, મગજ લાગતા નથી, મગજ કામ કરતા નથી, પૂજા મન લાગતું નથી. અરે અને દેવથી છેટો જો આજ પહેલા હું તું દીકરા, આજ મને લાગતું નથી, આજ મગજ કામ કરતું નથી, મગજ કામ કરતા નથી. તો એના કારણ હું દીકરા, ઈ કારણ પૂછ મને, ઈ કારણના સમાધાન બતાયા. અરે મંગળ ગ્રહ બતાયો, મંગળ હરકો પૂરો થતો નથી, મંગળ કઈક ને કઈક રીતે તૂટી જતો તો અને મંગળ હરખા રસ્તા થયા નથી થાય એટલે મંગળ તને નડે, મંગળ તારું મગજ બગાડે, મંગળ તને ખોટા ખોટા વિચાર કરાવે, મંગળ ગુસ્સો કરાવી ઝઘડો કરાવે, મંગળ કઈ નાહી જવાનો વિચાર કરાવે, ઘર છોડી જવાનો વિચાર કરાવે લખમણે. આ મંગળ કરાવે. પણ હવે જોતો ઘરાદું મંગળના ઉપવાસ ફરીથી ચાલુ કરી નાખજે અને મશાની મેડી કાઢો ધાવડો. ખાલી દીવો કરો દેવ બેહી ના જાય. ઈ તો મનની હૃદયથી બેહાડો ને કે માં આજ તને બેહાડી તોય દેવ બેહે, નહીતર દીવો કરો કદાય ના બેહે. દીવો કરવાથી ના બેહે. અને કદાચ તમને તમારા દાખલા જોતા હોય ને તો દશામાના 10 દીવા 10 દાડા સુધી દીવો કર્યો શું બેહી જઈ ખરા? બેઠી કઈક દેવી શક્તિના વ્રત કરતા હોય, દીવા કરતા હોય તો બેહી જાય ખરા? ઈ તો મનથી હૃદયથી બેહાડો નહીં ને તો કોઈ દેવ બેહે નહીં.
મનથી હૃદયથી બિહાડજે, મનથી હૃદયથી બિહાડજે અને બિહાડી અને દીવો ચાલુ કરજે અને 12 મહિના કદાચ 12 મહિના 13મો દાડો થાય ને 13મો મહિનો થાય ને તો મારી પહાવજે. હા માં. પણ તારી ભક્તિની ગેરંટી જોઈએ. તારી ભક્તિની ગેરંટી, તારી ભક્તિની ગેરંટી અને સમાધાનની ગેરંટી અને નખોદની મેરડીને માં બનાવીને પૂજા ચાલુ કરજે. તારી માં તને નડશે નહીં, તારો કુંડો દીવો નડશે નહીં, તારી સંજરી સધી નડશે નહીં. કારણ એનું કારણ ઈ કે સંજરી સધી તારી ઘરની માતા સાઉન્ડ માતા એની જગ્યામાં બેહવા વાળી એની જગ્યામાં બેહી રહીએ એટલે નહીં મળે, એટલે નહીં નડે લખમણે. નખોદની મેરડીની જગ્યામાં એની માતાઓ બેઠેલી હોય, એના દેવ બેઠેલા હોય. ઈ વિરોધ કરે ખરા? કરે વિરોધ? ઈ તો ઈ નખોદની મેરડી બધી માતાઓને ભગાડી નાખે. જતી રહો હોય મારી જગ્યામાં બેઠી રહી બધી માતાઓ. એટલે તારી માતાઓ કોઈ મટમો નથી. આજ સુધી બધાએ કીધું મટમો નથી તો નથી. એના કારણ હું કે નખોદની જગ્યામાં તારું મઢ, નખોદની જગ્યાવાળી મસાણી મેરડી તારી ઘરની માતાઓને બેહવા દેતી નથી. રામ 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 માં. ઈ ડાયો, ઈ હોશિયાર, એને એક શબ્દના 4 શબ્દ આવડે. પણ મંગળ કર્યાની હરખા અને મંગળ કોને ના થવા દીધા? મસાણી મેરડી નખોદરીએ, નખોદરી ના થવા દીધા. એટલે ઈ મંગળ ના વિચારે કે નખોદરીએ મારા ઉપવાસ ન થવા દીધા, મારું વ્રત ન થવા દીધું ને એટલે હું ન નડું. ઈ તો નડે, એને એનું જોઈએ. દરેક દેવ એવું હોય, દરેક દેવ એવું હોય. દેવ પોતાનું વિચારે. દેવ કોઈ માણસોને મજબૂરી હોય ને મજબૂરી ના વિચારે કે મજબૂરીના કારણે નથી. અને જા 2 કાર્યો હારે કરજે, સફળતા મળશે, સફળતા મળશે. આ દીકરીની ભક્તિના કારણે તને સફળતા મળશે. રૂપાલ જોગણી હારે હાથે લાગી માતા. બહારનો જાતો ને ઘરે કામ ને એવું કોઈ વસ્તુ કરતો નહીં, બાંધવાનું ને બધું એવું બહુ રહેતું. આ ભાઈ માટે કે કાનજીભાઈ કોણ? તો એ મારા મમ્મીના પપ્પા એ કે ઉઘરાણી માટે આવ્યા છે કે. તો પછી અમે 30 વર્ષ અમે એની ઘરે જમ્યા હતા. જમવાનું ને માંગણું ને એવું બધું હતું. અમે રહ્યા 30 વર્ષ. મેં તને કોંજી હોદિયાલે તો હાસો હતો. કોંજી તારી મમ્મીને શું થાય? બોલને બાપા મમ્મીના પપ્પા મારે હતા થાય. ઈ મેલડી મેં તને ગુનો બતાવ્યો તો બતાય. ગુનો પૈસા લીધા હતા ને? હા પૈસા લીધા. તાત્કાલિક યાદ શક્તિ ના હોવી જોઈએ. કીધેલું કહેવાનું એ એના ઘરને જોડી તો કહેવાનું નથી. એને નહીં મારું કીધેલું પહેલા કીધેલું હતું ને હાસું હતું અને હાસું તારે કહેવા મુંડાઈ. હા મારી સાચી વાત છે. ઘરનું કહેવાનું નથી. નહીં માં પૈસા મેં લીધેલા છે. તારે શબ્દો કહેવાના. કોંજીની મેલડી, કોંજીનું દેવ આવ્યું, કોંજીનો અઘોરી મહારાજ આવ્યું અને કોંજીના દેવાયા છમાયા પિયર પક્ષનો કોંજી અને કોંજીના પૈસા લીધા હતા એટલે દેવાયા. અને લીધા હતા જેમ લીધા હતા કે પિયરમાં રહેતા, મુહારમાં રહેતા હતા કે તમે મુહારમાં કોઈ દી રહેવાય નહીં. ભોણિયાને હું ખપે? ભોણિયાને ખપે હું? દીકરી હોય કુંવાસી જ્યારે મોમીરું કરે ને ત્યારે ભોણિયાને જે લુગડા લીધા હોય, જે લીધું હોય ને વ્યવહાર કર્યો હોય ને મોમાઈ ઈ જ ખપે. એના સિવાય રૂપિયો ખપે નહીં કોઈ નહીં. અને અધિકારો તમે નિભાયા ખરા? અધિકારો નિભાયા તમે? ના. જેટલું ખવાય એટલું ખાધું ને. નખોજીએ ખાધું ભેડું બધું ખાધું. નડે કે નડે? નડે ને. ઈ નડે નખોજ્યું. મેં તમને ઓજ્યાલી, તમને નખોજ્યું લખમણ કોંજીનું ઓજ્યાલી, મેં કોંજીની માતા ઓજ્યાલી, મુહારનો કોંજી અને કોંજીનું બધું ખાધું તો અમને કોંજીની માતાઓ નડે. શું કરવું પડે હવે? પછી એનું દંડ પાણી હોય અમારે દેવા પડે. અરે દંડથી એને આ લોહી, અરે 30 વર્ષ ખાધું લખમણ, 30 વર્ષ સુધી મોહારમાં ખાધું. 30 વર્ષનું અનાજ કેટલું થયું? એક દાડાનું ખાલી 200 ગ્રામ ગણી લે. એક વ્યક્તિનું વધારે થાય પણ 200 ગણી લે. 230 વર્ષ ખાધું. 200 જેટલું થઈ ગણ. શું ટોટલ મળે ખરા? મુહારનું બધું ખાધું. મુહારમાં રહ્યા, મુહારની હવાએ ખાધી. મુહારના પોણી તો બીજા મુહારની હવાએ ખાધી. બધું ખાધું. હવે આનું તું કહેતો કે દંડ પોણી
થોડો ગુનો થોડો કહેવાય? ના માં આ થોડો કહેવાય? ખાધેલું શું થાય? ખાધેલું શોધાય, ભોગવવું પડે. અમુક ગુના એવા હોય કે તાત્કાલિક સમાધાન થઈ જાય, અમુક ગુના એવા હોય કે સમાધાન થાય નહીં જીવો તો ઊંધી. આ સમાધાન ન થાય. 30 વર્ષ ઊંધી ખાધું અનાજ ખાધું અનાજ. કદાચ વસ્તુ લીધી હોત ને તો કહી દોત કે જા ફોરવીલ લીધી, ફોરવીલ આલી દે, હોનું લીધું હોનું આલી દે. પણ અનાજ ખાધું પેટમાં ઈ ચોથી આલે. ઈ ન્યાય ન થાય, ઈ ન્યાય થતો નથી, ઈ ન્યાય થતો નથી, ઈ ન્યાય થતો નથી, ઈ ન્યાય. પણ ઉપાય બતાવે રૂપાલે જોગણી. હા મારી હા બતાવો. મુહાન નો ખાધું એક દિવસ તો ના આલી કે નહીં અમુક સમાધાન એવું હોય લખમણે કે લોબુ હોય લોવા સમય સુધી કરવું પડે, લોબા સમય સુધી શું મારી બંધાવવું પડે હા માં કે માં આજ સુધી અમારે આજ સુધી તમારું ખાધું અમે તમારું ઋણ એકી હારે એક દિવસમાં કે મહિના 2 મહિનામાં 12 મહિનામાં ના ચૂકવી શકીએ માં. પણ માં 12 મહિના સુધી 2 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી લિમિટ કરો. હા માં ઓછામાં ઓછી 5 વર્ષ તો કરવી જ પડે. 5 વર્ષ સુધી ગમે તેમાંથી 3 માંથી પોચ આ વચન લેતા હોય વચન નિભાવવું પડે. માં પોચ મુઠ્ઠી, પોચ 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી 4 મુઠ્ઠી 5 મુઠ્ઠી પોચ મુઠ્ઠી ખાધા પીધા વગર નાઈ ધોઈને નાખીશું માં. અને ઈ બધું પૂર્ણ થાય અમારા પિયર પક્ષમાં, મુહારમાં તમારા. બરાબર ને લખમણે? આ કરશું, આમાં કરશું. એક સાથે ના લેકો આટલું બધી, આમાં પણ પોચ મુઠ્ઠી કરીને 5 વર્ષ સુધી તો આલિક ના લેકો. આ મારી હા આલિએ કઈ ને કાટું પડે નહીં, 5 મુઠ્ઠી હું કાટું પડે આલી એકશો તો મને નહીં, પણ ઈ માતાને કહો મશાણી મેળીને, આ મારી હા ઈ મશાણી મેળીને હોમી સાઉન્ડ માતા એની એને કહો પ્રાર્થના કરો કે માં પિયર ના દેવ, હે મુહાર ના દેવ, પિયર ના મુહાર પ્રાર્થના કરી. અને અમે 5 વર્ષ બંધાવવું પડે, 5 વર્ષ લિમિટ આલવી પડે. 5 વર્ષ 3 માંથી મારી હું કરીશ માં. અરે તું કરીશ પણ સમય લખમણ સમય કોઈ દેવ આવી જાય અને કદાચ કોઈ નવો ગુનો થઈ જાય તો કોક દેવ નડી જાય અને તને અલગ કરી નાખે તો, આમાં અથવા તને રીવારીને કિનાર મોકલી દે તો. આ લોકો નો થાય. પણ અરે એક વ્યક્તિ ના બંધાવે. આવા વસનમાં તો ઘરના સભ્યો ઈ બધા બંધાય તો એક સભ્ય તો કરે કે ના કરે તો પોચરનું પૂરું તો થાય કે ના થાય? આમાં નહીં થાય. એક છૂટી જાય, એક કદાચ અટકી જાય તો બીજો ચાલુ કરે અને બીજો ચાલુ કરીને 5 વર્ષ પૂરા કરે. 12 મહિના તે નાખ્યું હોય, 2 વર્ષ તે નાખ્યું હોય, 2 વર્ષ ઈ નાખે, 5 વર્ષ એમ કરીને 5 વર્ષ પૂરા થાય કે ના થાય? આ મારી થઈ જા. લિમિટ પૂરી થાય, દેવનો ન્યાય. અરે દેવની આખી આવનાર પેઢી માટે, આવનાર પેઢી તમારી પેઢીને નડે નહીં. આને ખોજ્યું આમાં મુહાર વાળું ઈ 5 વર્ષ કાઢો આપણે કાઠા થઈને કાઢી નાખો 5 વર્ષ ઊંડીમાં, નહીતર આખી પેઢીની પેઢી નડે હે રે. આ મારી હા રોમ આ મારી હા કરશું. ના એટલે મકાન વેચાતું નથી અને બીજું લેવાતું નથી, એમ એ પ્રોબ્લેમ છે. મકાનનું કે પછી પેઢીનું બધું એ ચિતરવું તમારે. એ તો પછી મારા નવા મકાનમાં એમાંથી પછી કરવું મકાન વ્યવહાર બધા મકાનમાં, નવા મકાનમાં. હા એવું ઈચ્છા મારી નવા મકાનમાં પછી વ્યવહાર બીજા બધા કરવાના ને. હા તમે એમ તો પેલા અમારે તમે કીધા હતા આપણે દેવ તો એ તો અમે બેસાડ્યા પૂર્વજ દાદાને કોતરમાને, એ તો તમે કીધું તો એમ બેસાડ્યા. પૂર્વજ દાદા પીપળાવાળી જગ્યા ઉપર પૂર્વજ દાદા બેઠેલા હોય તો ઉઠાડી મેલે કાળો ધાબળો. આમાં હા એ તો ખબર અને છે. તમે તો એની જગ્યા ઉપરથી નવા બેહાડ્યા. આમાં બે લખમણ હાસુ ખોટું કહો. લખમણે કાળો ધાબળો મશાની મેડી 4 મેડી બેહાડીને આવો તમારા ઘરના ઓગણે તમારી પીઢીઓની. અને એક ખાલી સુડેલ હોય ને પીપળાવાળી તો બધી મશાની મેડીને ઉઠાડી મેલે કે હેડા હોય મારી જગ્યા પરથી. આમાં એટલે ઘરાક આવે તો વેચાવા નથી દેતા, નવા મકાનમાં જવા નથી દેતા. હકનો અધિકાર મોટા, આમાં. હકનો અધિકાર. આમાં. ઈ હકનો અધિકારને ઓળખજો. આપને ન્યાય કરતા આવડશે જાતો જાત. આમાં કોઈ કહેતું હોય કે ખા જાય હમણો હો, હા ખા જાય લખમણે ખા જાય હાથમાં, એટલે હું કોઈ કહે કે જમણા હાથે ખા જાવ એટલે પૈસા આવે, ડાબા હાથે ખા જાવ એટલે જાય. આમાં રાત્રે પૈસા ના લાય, આરતી ટાઈમ થાય ને એટલે સંધ્યા વેળા પછી પૈસા ના આલે. કોઈ ઘણા માણસો એવા હોય આમાં પણ હોસ્પિટલમાં દાખલ થાય તો દવા કાઢવા માટે આલે પૈસા, આમાં કાઢે ને. આમાં
ના કાઢવા વાળો તો હોસ્પિટલમાંથી કાઢે નહીં, દવાઈ ન લાવે. આમાં પણ એક માન્યતા બંધાયેલી કે કઢાય નહીં. પૈસો કઢાય પણ લક્ષ્મી ન કઢાય. આમાં પૈસો કઢાય, પૈસો વ્યવસ્થા માટે, વ્યવસ્થા માટે, વ્યવસ્થા હસવા એના માટે. આમાં પણ ઘરની લક્ષ્મી ન કઢાય કદાય. ઘરની લક્ષ્મી કોને કહેવાય? કોઈ દીકરી હોય, કુંવારી દીકરી હોય ને લગ્ન કરી અને પરણાવો ને તો સંધ્યા વેળાએ જોન ન જવા દેવાય. આમાં સંધ્યા વેળાએ એના એવા એ લક્ષ્મી ન કઢાય. રાતનો સમય થાય ને અને રાત થાય ને અને હવાર પડે ને તો આ ઊંધી આખી રાત લક્ષ્મી ઘરની કઢાય ની દીકરી ન કઢાય ઘરમાંથી. આમાં આમાં ઈ લક્ષ્મી કહેવાય. આમાં અરે રે લગ્ન કર્યા પછી કદાચ ઘરની વહુ હોય તો ઘરની વહુ હોજે સંધ્યા વેળા પછી એના પિયર ન મોકલાય. લખમણે આવા ન્યાય, આવા 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 નીતિ નિયમ ભગવાનના બનાયેલા હોય. દીકરા આમાં. કોઈ પાડે ના પડે પણ જોણ તો કરી દઉં. આમાં પાડે તો ઠીક, ના પાડે તો ઠીક. આમાં મારા માટે તો બધું હરખું, પણ મારે કેવું તો ભાવ મને મારો ભગવાન કહે. આમાં રાત્રિ લક્ષ્મી પૈસો તો વ્યવસ્થા માટે કાઢવું પડે. આમાં ઓ પણ ઘરની લક્ષ્મી ન કરતા આમાં કુંવારી દીકરી હોય ને ઈ લક્ષ્મી કહેવાય આમાં અને ઘરની વહુ હોય ને ઈ લક્ષ્મી કહેવાય. સંધ્યા વેળા પછી આ દીકરાને ગમતું નથી હું બોલું એટલે, એને ઓછું ગમે, એને બોલવાનું ઓછું, આ ઈ બોલે ઓછું. અરે રે ગણતરી વાળો વધારે, એના મનમાં ગુંથ્યા કરે. કોઈ વાત હોય તો મંથન કરે આ પણ બોલીને બતાવે નહીં. મકાનમાં મૂંઝવણી બહુ થાય છે ને, એટલે થાય તો કે ખરા નવું ને. મકાન લેવું છે પણ નવા મકાનમાં શું છે, ફરતા પીપળા છે, તો લેવું ન લેવું. નવું મકાન ફરતે પીપળા હોય તો એવા મકાન થી એકલા એરાજી છે, શું બીજા નહીં હોય? આમાં પીપળા વગરની જગ્યા નહીં હોય. લખમણે આમાં આ કોઈ પ્રશ્ન મને કરાય ખરા? હા, એટલે એ મૂંઝાય છે કે લેવું કે ના લેવું એમ. અરે રે પીપળા વરું લેવું ના લેવું તો તમને ખબર પડી ગઈ. આમાં. કારણ કે મેં તો જગી જાહેર કીધું આમાં. અને તમે પીપળાથી તો પીડાયા છે. આમાં હવે આ પીપળાથી પીડાવું ના હોય તો પીપળા વગરની જગ્યા લેજો. પણ નસીબમાં દુઃખ લગેલા હોય ને, હા અરે રે નસીબમાં દુઃખ લગેલા હોય ને તો પીપળો ના હોય ને એવી જગ્યા લો ને તો પાછળથી પીપળો ઉગે લીધા પછી. આમાં આમાં મારા ઘરે જ્યારે એવું જ થયું છે માં. આ વાત આવું હાસુ ને હા સાચી વાત, મારે સાચી વાત. લખમણ, રામ રામ તારી વાત તો છોડ, તારી વાત કોઈ મોને ના મોને, પણ આમને આવું થયું. આમાં જ્યારે જગ્યા લીધી ને ત્યારે કોઈ નતું, પણ લીધા પછી પીપળા ઉગ્યા આવું ગયા. એને સાચી વાત છે, આ આવું પછી ગયા. હું કરો ગો? આમાં સાપ થઈ ગયા સાપ. અરે બહુ તકલીફ આવી મારી, બહુ આવી ને, બહુ તકલીફ. બહુ આવી. અને હવે નીકળવાય નથી દેતા પીપળા દેવ. હવે પીપળા વાળું અને વડ ના ધ્યાન રાખજો. વડ મોટા પત્તા વાળો આવે ને, આમાં વડ. હા વડ વડવાઈ વાળા વડ વાળો નાગ. વડવાઈ. પીપળો ના હોય પણ જો વડ હોય તો વડ વાળો નાગ એ ખૂબ ચતુર. વડ વાળો ઈ બિલકુલ પસંદ ના કરે જગ્યા ઉપર રહેતા હોય તો. ઈ પીપળાનો બાપ વડ. હવે તમે હું મને પ્રશ્ન કરી શકો? હવે તમે માં કંઈક રસ્તો બતાવો તો એમાંથી. હું રસ્તા બતાવું તમને. આમાં તમને રસ્તો બતાવું એવું ના બોલો માં હારું ઘર મેળવી આલો મને. હા આવું બસ કહેવું બસ માં. વાહ વાહ. આવું કહેવાય કે રસ્તો બતાવું? થોડો ન્યાય કરવાનો અહીંયા. લખમણે કોઈ દેવી શક્તિ નો ન્યાય હોય તો મને કેવું પડે કે મારે રસ્તો બતાવું, પણ ન્યાય તો છે નહીં. તમારે હારું ઘર જોઈએ, ઈ ઘર મને હારું મેળવી આલો માય. હા આજ નહીં. આ અરજી લખમણ અરજી કહેવાય. કોઈ પ્રશ્ન નથી, આ તો અરજી કહેવાય. આમાં હા હા. અરજી કહેવાય. આવો. હનુમાનજી આયા પાછળ. આમાં હનુમાનજી મનો કે નહીં? આમાં મનો ને એ હનુમાનજી આયા. હનુમાનજી ને હાથ વડા આલીજો અને હાથ નારિયેળ આલજો, હારું ઘર મળી જાય તમને. આમાં લખમણ હનુમાનજી ને મોનવા વડા હનુમાનજી પાછળ આયા. તો હનુમાનજી એ ના ખાય, આમાં ઈ ખાય ને ઈ જ ટોપું કરે ને ઈ જ કામ કરે. આમાં હા. આમાં હા. આના મળી જાય ને, અને મળી જાય એટલે મને કહેવા આવજો. આમાં હા ચોક્કસ મને માં. કહેવા આવજો. આમાં. હનુમાનજી નો હોય બોલાય લઈશ પાછો. આમાં આમાં હા. આમાં હા. આમાં હા. માં તમે ગયા રવિવારે કીધેલું ને કે માં પટિયાળી માને સુખડી આપજો, તો માં જે કોઈ ઘરનું નામ માનતું હોય તો માં એને હું લઈ આવીશ. પેલા હું આ એકડી થી બોલ ને વચ્ચે હુલા ચાલુ કરે. મારી તમે દાદી સિકોદર માથા જાહેર કર્યા છે પિયર પક્ષના, કે બીજા સમાજમાં તમે લગ્ન કર્યા ને એટલે દાદી સિકોદર માથા આવ્યા. તો તમે એવું કીધું હતું કે તાર મમ્મી આવશે ત્યારે કહીશ હું. મારી 8 મહિના થયા મારી તમે આ દેવ જાહેર કર્યું ને
દેવને જમાડીને થાકી માડી નતા આવતા તો મારી તમે ગયા રવિવાર આશીર્વાદ એવા આપ્યા હતા કે આ ભટિયાણી માડી આજે હું બોલું છું કે ભટિયાણી માડીને જે ઘરની બહાર બી અગરબત્તી કરી અને સુખડીને થારી આવશે ને એના ઘરના વ્યક્તિને હું મનાઈને લઈને આવીશ તો મારી આજે એ ફળી ગયું મારી ભટિયાણી માને જે સુખડીની થારી બાર બી અગરબત્તી કરીને આલવાનું કીધું હતું મેં આપી આજે મારી મમ્મી ને મારી બેન ને બધા આયા છે મારી વ્યવહાર કરવા માટે નતા આવતા બાપડી ડરે ઈ ખમચાઈને બોલે એને લાગે એવું કે મારી મમ્મી ને મારી બેન બેઠી અને હું એના માટે લાવવા માટે મોનતા મોની ઈ દીકરી મારી ભાવિક મારી ભાવિક પણ સમય સંજોગના કારણે થોડા આગા પાછા થયા આવતા બંધ થયા એમને કારણ કે એમને મારાથી કોઈ ત્રાસી નથી આસુને મારાથી મારો ભાઈ છે ને 10 મહિનાથી મારી મમ્મી જોડે બોલતો નથી ઘરે ખાલી ઊંઘવા જ આવે છે એટલે મારી મમ્મીના નિહાકાઈ અમને પડે મારી હું એનું કહેવા જઈશ તો તારું રહી જશે હા મારી તારે બોલવાનું હોય ના મારે ના ઈ બોલે ઈ ભાઈના ભેડી રે તું તો કોકની હું તો કોકના ઘરની બહુ છું મારે તો ખાલી સમાધાન જ કરવાનું એનું સમાધાન તો ઈ કરશે ઈ ભલે મારી ઈ કરશે ભલે હા એનો દીકરો તારો ભાઈ ભલે રહ્યો પણ તું ભાઈની દુશ્મન બની ભાઈના ઘરનો ગુનો કર્યો તે કર્યું મારી આજે ગુનાનું સમાધાન કરવાયા છે હા માં ભાઈ નથી માનતો કે ભાઈનો અંદર એક અધ્યાય ભાઈનો માનું દીધું ભાઈ નથી માનતો ઈ તો ઈ મને પૂછશે ભલે મારી પણ આજ તો તું એની ચોર તું ચોર એનું ઉપરાણું કેવી રીતે લે ના લેવાય પેલા ચોરમાંથી મુક્તિ મેળવ બરાબર ને લખમણ તું ચોર છે એ બે ચોર છો તો એમાંથી મુક્ત થાઓ એ સમાધાન કરો અને પછી એક બેક થઈ જાઓ અને પછી જીવ બાળ તારા ભાઈ માટે અને તારા ભાઈનો પ્રશ્ન ઉભો કરજે એનો જવાબ હું તને આલીશ ભલે મારી સાચું મળે બરાબર ને હા માં આજ માફી આજ માફી આજે તમારો ગુનો ઈ તો ગુનો જ કહેવાય ને ગુનો કહેવાય ને મા બાપનો જીવ બારો આજે જ મારી તમે આલ્યું જ પ્રવચન ઓમ શાંતિ કે મા બાપનો નિહાકા પડે તો ના કામ કશું થાય મારી હું તો એમની માફી માંગુ છું મારી મારી હું માફ કરું છું કેમ એને હું ગુનો કર્યો તો એ બતાવ માફ કરો ઈ એને ગુનો કર્યો તો ધરાર કર્યું તું એટલે માસી મારી પૂછ્યા વગર પૂછ્યું તું મને પણ મેં ના પાડી હતી મેં બધે જોયું તો કેવું મેં એ લોકો ના પાડી તો કે અમારે કરવું છે તો પછી મેં કર્યું ને મમ્મી પપ્પા મારે કોઈ હતું તો નહીં મમ્મી પપ્પાને બોલા તાર પપ્પા કોઈ છે નહીં એટલે તમારા વિરુદ્ધ કાર્ય દીકરીએ કર્યું ઈ જ કેવું ને તમારે તમારું કીધું કર્યું નહીં એને ના તમારું કીધું કર્યું નહીં અને એને જે ફાવ્યું એ કર્યું હા એને કર્યું ઈ દીકરીને ફાવે નહીં માને ફાવે ઈ માં કરે દીકરીના અધિકારો દીકરીના અધિકારો બધા મા બાપ કહે હોય ઈ માં કે ઈ કરવું પડે દીકરીને પણ દીકરીએ મોન્યો નહીં અને દુશ્મા દીકરી જે કાર્ય કર્યું એ ગુનો કર્યો એ ગુનો જ કહેવાય ને એ ગુનો કર્યો ત્યારે તમારો જીવ પડ્યો તો કે નહીં પડ્યો તો ને તો જીવ પડ્યો એટલે તમે લાકડી મારી શકો નહીં તમે કશું ના કરી શકો પણ તમારા દેવ જેને શિકોતર માતા કહેવાય ઈ શિકોતર માતા આ દીકરીએ ગુનો કર્યો એ ગુનાના બદલામાં એને સજા આલી એને પેઢી વધવા દેતી નથી વંશ વધવા દેતી નથી એને શાંતિથી રહેવા દેતી નથી શાંતિથી રોટલો ખાવા દીધો તમને બેને રોજની ચિંતા રોજ ઝઘડા રોજની ચિંતા મારી ઘરમાં ધાન છે પણ અમે કોઈ નથી શકતા
બનાવું છું પણ નથી જમી શકતા. એવું નથી કે મારા ઘરમાં ખાવાનું નથી, હોય છે પણ અમે ભૂખ્યા અમુક વખત તો રહીએ મારી, અમે નથી ખાતા. હું બધું બનાવું, દાળ ભાત શાક રોટલી, પણ મારી 2 જ રોટલી ખવાય જ નહીં. તમને આજ ખવાતું નથી. તમે જ્યારે મોના નતા ને ત્યારે ઈ માને ખવાતું નથી. ખરું મારી ખરું. મા બાપ ને અધૂરા ખાતા મેલી અને મા બાપ ના નિહાકા લીધા હોય ને ઈ કદાચ સુખી થતું નથી. હાચી વાત છે. એના દાખલા નહીં પણ સત્ય ઘટનાઓ. હા માં. સજા તો મળી ખૂબ. હવે બહુ ભૂખવી મારી. સમય જાય કોઈ કહેતું હોય ને એ માફ કરી દે માતાઓ ને માં. સમય જાય, મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ થાય એટલે ધીમે ધીમે એકમેક થઈ જાવ, ભેળા થઈ જાવ. માં અને દીકરી ભેળા થઈ જાવ, બધાય ભેળા થઈ ગયા. ચોરનો દુશ્મન બધાય ભેગાઈ, ચોરનો શોકર લખમણ બધાય ભેળા થઈ ગયા. ભેગા થઈ જાય એટલે માય દુખી ને તુંય દુખી. દુશ્મન યાદ કરજો, સમય યાદ કરવાનો. હા જ્યારે દીકરી તમારા તો હતી ને ત્યારે તમારા લીલા લેર હતી. લીલા લેર હતા હતી માસી ને? હતા. લીલા લેર હતી ને દીકરીએ અરે રે આ લક્ષ્મીએ આ ઘરની બહાર પગ કાઢ્યો ને એ દાડે એના પછી તમે ભેળા થઈ ગયા ને, તમે અપનાવી લીધી ને, એ ગુનો કહેવાય. ઈ શિકોતર માતાએ તમને એવા રગ દોડ્યા. એ તો દીકરીને તકલીફ આલી, તમને આલી અને એને હારે આ દીકરીને તકલીફ આલી. બીજી દીકરીને આલી, બીજી દીકરીને આલી. આ ડોશી મારી દીકરી બીજી લખમણ બીજીને આલી. એમને દીકરી આ ડોશીમાને સબક શીખવાડવા માટે બેડાય નાખ્યું ઘરે. અને આજ દીકરો દુશ્મન બન્યો. દુશ્મન બનાવ્યો ગુને ઈ શિકોતર માતાએ બનાવ્યો. કઈ શિકોતર માતાએ? આ દીકરીને લેવા જીતી ને ઈ શિકોતર માતાએ માફ નથી કર્યા. તે તો માફ કરી દીધી. આને બાળક સમજીને માફ કરી, પણ એ શિકોતરને માફ નથી કરી. અને એ શિકોતર માતાને આને તો માફ નથી કરી, પણ હવે તમે એના ગુનેગાર બન્યા. શિકોતરના ઈ શિકોતર માતાના દુઃખ તમારા ઘરમાં બેયના. ખરું માં. સાચું મારી. હવે હું લખમણ એક દીકરીના ઘરણે, એક દીકરીને એક ગુનાના કારણે આખો પરિવાર દુખી થાય. લખમણ દરેક ઘરમાં આવું હોય. એક ને એક વ્યક્તિના કારણે આખો પરિવાર દુખી થાય. એનું કારણ શું કે 2 વર્ષે મા બાપ ભેળા થઈ જાય ને, ઈ સંતાનના ભેળા થાય એટલે મા બાપ દુખી થાય. અને મા બાપનો બીજો પરિવાર ઘરનો હોય ને ઈ દુખી થાય. કદાચ કોઈ દીકરી આવું પગલું ભરી લે, કોઈ દીકરો આવું પગલું ભરી લે ને, એને ભેળા થાશો નહીં, એના ભેળા થવા દેશો નહીં, નહીતર દુખી થવું પડશે. હા, તમારો સમય આ બધો. સાચી વાત છે મારી. હવે તમને ખાવા, તમે જાતે બોલો છો દીકરી કે ખાવા હરખું ખાવાતું નથી. ચિંતા ઊભી થાય, કજિયો થાય, કંઈક ને કંઈક અરે રે ભેદ ઉભો થાય અને એકબીજા રિહામણો થઈ જાય. સમય આવું બને દીકરા. અને પછી અરે રે પછી પણ તે છતાં તમને ખબર ના પડી. પણ જ્યારે સંતાનનો અટકાવ થયો એટલે ખબર પડી. ઓખો ખુલી ગઈ. કહો હવે તો આપણી પેઢી બની અને પેઢી બંધ થઈ. લખમણ હવે પેઢી બનતી નથી. હવે હવાસે માટી જોઈએ, સંતાન જોઈએ, ને સંતાન નથી મળતું તો એ ગુનાની આજ ખબર પડી દીકરા. સાચી વાત છે. હવે એ ગુનાનું સમાધાન કરવા ઈચ્છો છો? માએ તો હું માફ કરી ગોડી. અરે ગોડી, માએ તો માફ પહેલાય કરી નાખી હતી. કેટલાય સમયથી માફ કરેલું. મા પા હું માફી માગે? લખમણ મા પા હું માફી માગે? માએ તો તને પહેલાથી માફ કર્યું એટલે તો મા દુખી. એનો દીકરો રાખતો નથી તારા કારણે. તારી ભૂલને સ્વીકારી લીધી અને તને માફ કરી દીધી ને. ઈ શિકોતર માતા એના દીકરાને દુશ્મન બનાવ્યો કે જા હવે તને ભોગવ. તને અરે હવે તું એની માફી માંગીશ, એને તો માફ કરીશ. લખમણ એની શિકોતર માતા માફ નથી કરતી.
આને શિકોતર માતા માફ નથી કરતી. તું જઈને જાય છો તને મેલું નહીં. ડોશીમાં હવે મારે શું કરવું? ડોશીમાં શું કરવું એવું એદી પહેલા દી આ ગુનો કર્યો ને એ ગુના વખતે દીકરી પહેલા જ બનાવ બન્યા પછી પહેલા દિવસે આવવાનું કહેતી હતી ને એ વખતે પૂછ્યું કે મારે હું કરવું તો એ માર્ગ મળે. આજ ન મળે એનો માર્ગ. મારી પણ ત્યારે તમે નતા મળ્યા માં અમને. તમારા જેવા સાચા કોઈ નતા મળ્યા માં અત્યાર સુધી. કોઈ હતું જ અરે નહીં. ગોડી કોઈ નતું પણ હું તો પણ તમને મળ્યા જ નતા ને અમને. આ ભલે હવે તો છું ને છું એના માટે તો બરાબર હા, નહીં. હવે છું એટલે તો હું આવી માળી. હવે રસ્તો કરીશ માળી. હવે તારે હું કેવું બતાય. ભલે પહેલા નંબરનો સોર બીજા નંબર થયો ને બીજા નંબરનો સોર પહેલા નંબરે થયો. આજ આ શિકોતર આગળ દુશ્મા હવે સમય વીતતો થયો. હવે ઈ શિકોતરને પ્રાર્થના કરો કે માં તારી ગુનેગાર પહેલા હું છું. ઈ સંબંધે મારી દીકરી પણ તારી દીકરી તો હું તારી વહુ હું. તું કે મારે કરવાનું હોય પણ માં ખબર નથી પડતી ને એટલે મારા મનથી કર્યું. મારા મનથી નહીં પણ તારા મનથી કરવાનું હતું. તારી રજા સિવાય મારે આ પગલું ભરાય નહીં અને અપનાવાય નહીં માં. પણ આવી ખબર પડતી માં મને માફ કર. માં એને મેં બોલાવી લીધી. મને માફ કર માં. મારે બોલાવે નહીં માં. દીકરો ભેગો થઈ જાય હો. ના કરીશ. આ સમાધાન થી એવું હવે જે કહેવા જવું છું હું કરીશ માં સમાધાન. હું જે કહેવા જઉં છું સમાધાન આ શબ્દો કહેવાથી અને જોઈ શિકોતર માતા ઈ શિકોતર માતાને કહેજે કરે રે માં ભૂલ થઈ ગઈ. હવે ભૂલ થઈ એના બદલા માં સજા ભોગવી લીધી. ભોગવી સજા. માં દીકરો દુશ્મન બન્યો એનાથી સજા હું મોટી આલી માતે. દીકરો દુશ્મન બન્યો બા. દીકરો ગીતામાં નથી. દીકરો મારું માનતો નથી. દીકરો મારે માં. આનાથી મોટી હું સજા. હવે માફ કર. મારી ગલતી. કઈ ગલતી? આને અપનાઈ લીધી. આ દુશ્મનને અપનાઈ લીધી એટલે આ દુશ્મનને ઘરમાં પેસવા દીધી એ ગુનો. હવે ઈ માફી માંગી ઘરની માં છે કારણ કે હવે કોઈ મોટું લાંબુ કુટુંબ નથી કે 4-5 દીકરા નથી કે બધાને ભોગવવાનું થાય કે બધાને માફી માંગવાનું થાય. માફી માંગવાળા તમે જ. ખોડો નાખી શિકોતર માતા ઘરની ખોડો નાખી અને વધારે નહીં પણ 2 કિલો કે 5 કિલો યથાશક્તિ પ્રમાણે ચકલાને ચણ નાખો અને ચકલાને ચણ નાખો. જે ગુનો બન્યો ગુનો કયો? આને હારે અપયા તૂટ્યા કહેવાય. અપયા તૂટ્યા કહેવાય. એ અપયા તૂટ્યા એના બદલામાં એને અપનાવી લીધી ને એ ગુનો કહેવાય. એ ગુનાના બદલામાં 5 કિલો જે નાખવું તમારે 25 કિલો નાખી દઈશ. ભલે 25 કિલો નાખો તો બહુ સારું જટરાજી થાય. નાના 25 કિલો નાખીશ માં. પછી નાખજો. બાપ ઘણું મેલી ગયો પેલાનો. પછી નાખજો અને એક નિવેશ આલજો. નિવેશ આમ ઘણા આલ્યા છે પણ એક નિવેશ આલજો. આ ગુનાના બદલામાં 25 કિલો દોણા અને એક નિવેશ. આ કરવાથી પછી તમે ચોખ્ખા થઈ ગયા ને એ ગુનામાંથી. એ શિકોતરના ગુનામાંથી તમે ચોખ્ખા થઈ ગયા. તમે બરાબર થઈ ગયા ક્લિયર. પછી તમારે આ લોકો પગે લાગવા આવે, તમને કહેવા આવે, માફી માંગવા આવે તમારા ઘરે. ત્યારે તમારે પૂછવાનું શિકોતર શિકોતર આ લોકોને માફ કરું કે હજુ તારે સજા આલવાની? આને ઈ શિકોતરને પૂછવાનું. હવે એ શિકોતર જ્યારે તમારા માટે ડાઈ થઈ ગઈ હોય, રાજી થઈ ગઈ હોય, તમે એનો દંડ આલ્યો હોય, ચકલાણ નાખ્યું હોય એટલે ઈ શિકોતરને પૂછવાનું કે માં તું કે તો બેસવા દઉં, તું કે તો અપનાવું, નહીતર આને સીધા ભલે તું હાલતી. એ શિકોતરને પૂછો ને. એ શિકોતર માતા એવું કે આને અપનાઈ લે. પણ ક્યારે? કે બાપા બે બોલે તો. કારણ કે હવે તારે લઈને હું કરે પણ વેણનો વટાવ કરજે.
વેણ તો વટાવ કરજે આ દીકરીને આ ધણી જેવો લઈ ગયો ને એવી તારા ઘેરે મેળવા આવે તો તારી શિકોતર માતાને પૂછજે માં શિકોતર આ દીકરીને અપનાવું કે ના અપનાવું. ઈ શિકોતર માતા અપનાવવાનું કે ને એટલે અપનાવી લે. અપનાવીને ઘરે રાખજે અને ઘરે રાખજે પછી આ ટગરું કરતા ગુડી આવે ને 4-5 દાડા 10 દાડે એટલે પછી તમારી ઈચ્છા હોય તો ઈ શિકોતરને પૂછીને આને આલજો નહીં તારા હાલતા નહીં. આને આય છેલ્લો શબ્દ કાઢો પડે બધા આઈને છેલ્લો શબ્દ કાઢો પડે. દેવ મોટા પેટ વાળા હોય દેવ એન્ડ સુધી છેલ્લે સુધી 99 પોઈન્ટ સુધી દેવ ના કે અને એક પોઈન્ટ છેલ્લે કે હાર જાય તારા જેવું કોણ થાય. પણ કેટલી મહેનત પડે કેટલું કષ્ટ પડે કેટલી અરે મહેનત સરેરાશ ચાલુ રાખો ને ત્યારે ઈ બને. ઈ બનાવવા જેવા છે. જાઓ આ દીકરીને મેલી આવજે આશા. અરે રે આરતી હા માં જઈશ. આશા તારી આશા પૂરી કરીશ.